ચોટીલામાં ખનીજ માફિયાઓ પર તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સરકારી જમીનોને નિશાન બનાવતા ખનીજ માફિયાઓ સામે મહેસૂલ વિભાગે કડક કાર્યવાહી કરી છે। ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મધરાત્રે દરોડો પાડી અંદાજે ₹1,50,00,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ચોટીલા ડુંગરની આસપાસ કોરવેજ ખનીજનું મોટા પાયે ગેરકાયદે ખોદકામ થતું હોવાની બાતમી મળતા મહેસૂલ વિભાગે મોડી રાત્રે દરોડો પાડ્યો। આ દરમિયાન સ્થળ પરથી હિટાચી મશીનો અને ડમ્પરો સહિતના સાધનો જપ્ત કરવામાં આવ્યા। તપાસ દરમિયાન ખનીજ ચોરીના કારોબારમાં મુખ્ય 2 આરોપી લાલા જોગરણા અને અનિલ ઝાપડિયાના નામ સામે આવ્યા છે। કાર્યવાહી દરમિયાન એક ચોંકાવનારું ઓડિયો રેકોર્ડિંગ પણ મળી આવ્યું છે, જેમાં મુખ્ય આરોપી લાલા જોગરણા તેના સાથીને બધું માથે લઈ લેવા અને પોતાનું નામ ક્યાંય ન આવે તથા ડુંગર બાજુ ભાગી જવાનું કહી રહ્યો છે। તંત્રએ આ રેકોર્ડિંગનો પુરાવા તરીકે સત્તાવાર રેકોર્ડમાં સમાવેશ કર્યો છે। ડેપ્યુટી કલેક્ટરની આ કડક કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। લઘુભાઈ દાધલનો અહેવાલ, ચોટીલા। ચોટીલા માતાજી ડુંગરોની આસપાસ જે તદ્દન ગેરકાયદેસર રીતે ડુંગરોનું જે ખોદકામ કરતા હતા એવા લાલા ભીમા જોગરાણા ઉર્ફે લાલો, અનિલ દિનેશ ઝાપડિયા બંને ઈસમો રહે નાના પાળિયાદને ત્યાંથી સ્થળ ઉપરથી ઝડપી પાડવામાં આવેલ છે। સાથે સાથે જે આ ખોદકામ કરવાની અંદર જે મશીનરીનો ઉપયોગ થતો હતો તેમાં એક એક્સકેવેટર હિટાચી મશીન, એક એક્સકેવેટર લઈ જવા માટેનું કેરિયર પાટલો અને એક ડમ્પર વગેરે મળીને કુલ 1.5 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવેલો છે અને તેઓને રંગે હાથે ઝડપી પાડ્યા છે। આ બંને ઈસમોને સામે છે એ લેન્ડ ગ્રેબિંગ તેમજ મોટા પ્રમાણમાં જે ખોદકામ કરેલું છે તદ્દન ગેરકાયદેસર રીતે એની માપણી કરી અને દંડકીય કાર્યવાહી તેમજ ખાણ ખનીજના જુદા જુદા જે કાયદાનો ભંગ કરેલો છે અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ તમામે તમામ 1.5 કરોડનો મુદ્દામાલ છે જપ્ત કરીને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે।